થાય નહીં મારા બાપની પૂજેલી મેલડી તે સોનું બસોનું થાય મારા માવતર કમાવતર કોઈ દાડો ના થાય મેલડી રૂંગું આવ્યું તો જો ભાઈ પપ્પા પડે ભૂઈ ખુરશી ભાગી જઈએ આવી ચાકલાની ખુરશીઓ તો ગાઈઝ મમ્મીને આવ્યા અને હવે જો અહીં ઘેર આવજો રહું હોય તો રહો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. નાસ્તો કર્યો કે બાકી હ? હા બાકી બીજો બધા કામ લીધો. ચા ગરમ જ છે ને, કાલના જેવું ના થાય. કાલ ઢગલા આવે તો કઈ ચા ઠંડો થઈ જાય. તે એવું કા વાકો હતા. ચાલે ચા. અરે અરે હું દીવ ની હાલ રૂમાલ પલા દીધો કે નાવાનું બાકી અને મી એ મારો પલાળવા આવ્યો. હા રૂમાલ પણ મેલા હતા ને એટલે પલાવ આ ધોયેલો જ છે અંકેત હાલે હે દો નહીં લેન હા મગજ આવું થઈ ગયા તો હું કરો મુકો નહીં કાઢી તા વેરા નહીં કાઢતા હતા તો એવું થી કોણ મારો તો અમે રૂમાલ પલાળે તો ને પપ્પાને પલાળ દીધો. પેલા પલાવ દીધો પછી તમારે તમે નાને આને નાખ્યો અને ઓને હું અહીં લઈને આવી હા પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પાછળથી હાલ પાણીનો બાટલા ને એવું ભરે બધું નાસ્તો બાસ્તો કરી લીધો આપણો. જવાનું છે નોકરી તો જવું જ પડે કે. તો જો ભાઈ પપ્પા પડે ભૂઈ ખુરશી ભાગી જઈએ આવી ચાકલાની ખુરશીઓ આરી ભાગી ભાગી તો નહીં ખુરશી યાર શું ખબર આ શું ભાગી ગઈ યાર આ એ ભાગી સર બેઠા પડી જવા દે તો ભાગી નહીં ના ભાઈ બેઠા મુક વોક તો યાર આ વોક ગમે તો ભાગી ગઈ ખુરશી એ સીધો યાર હોયા ખુરશી ભાગી ના ઉડી ગયો હું જે કીધા બાંધી હાથે મૂકું હું થઈ કીધા પત નહીં બોલી એટલે વેકી મારો ને હાલ હાલ જેટી કો વેકી મારો આ બસ દવા દે નહીં રાખી ચાકલાની ખુરશીઓ નહીં બધી વાત કરો હતી કેટલા વર્ષ ચાલી પેલી હોટલે ખુરશી છે તું ની પપ્પા તો બટાઈ જાય વાત કરો હતી એ તો તમારે જોઈ લાવવું પડે કંપનીની ખુરશી આવજો ને આટલી એક ખુરશી તમારે પહોંચ ક્યારે પાઈ જાય તું કરવાનું પછી ને આજે જ ભાગી જઈ દરરોજ રોજ પાકેલી પણ પૂછજો તાન હું વળી પણ અમે આવીએ છે ને એ છોકરો આપણે આખી હોય ને તો ને પાયા જબરા પૂરી ઓ માલું છે પાયા વાટાલે મે આખું તો હું કે કરું મેરા હાથ દીધો બધી ખુશી વાગે પપ્પા મેરા તો બાજી ના નહીં વાગે માસ્ટર એનો મૂકી છે ઓમ કોમો મૂકી છે પાસે મય બેજો એટલે અમનો મય વારીને ઓમ જતો રહે છે પછી તો ઉવે જવાનું છે ઊંચી લઈ હા એવરી બોલા ને કે ટ્રેન પાસે અરે તમે બહુ કરું ના તો પકડ મારો તો યાર તો મને હાથે પકડાત કરી દે તમે હાથ ઓમ કરો પકડવા તો હાથ જ નતા આવતા પરીક્ષણ પહેરી ઉભો કરવા મોજો હાથ ઓમ કરતો તો હાથમાં આવે હું એકદમ મુખ્ય કાકા આવી વાત કરો આસ્તરે નમી જનરેશન આવી ગયા નકર જો ઓમ બાજી હોય ઓમ જઈ હોય ખુરશી તો ડાયરેક્ટ ભૂય જ ગુંગોળો પાછળ નમે નીકળે કશું ના
અને બાયર જ કરી દો ભંગારમાં વેચી મારવાની અને અમે કશું કોમ નહીં મમ્મી તો આવું જ માતું નહીં અરે હું બેહું ને કઈ તો બોલતી જ હોય પણ હું કાતો પૂછતી એવું થાય એ તો તમે હવામાં બેહો છો તો ગાય જો મમ્મી તો ડેટો બટાકા મોરો ચાલો બનાવો શાક રોજ રોજ ચાલો દરજુ બનાવને ચાલો તો ગાય ને હાલ તો હજુ લુગડા ધોવા જો પતી ગયો પતી ગયો ચાલો પતી પતી જાય હું ધોવા ગયા હતી પછી પપ્પા એકદમ પપ્પા એકદમ તો ગાય પપ્પા તો હજુ એને ઊંઘી ગયા હજુ તો ઉભા જ નહીં હજુ તો ઉભા જ નહીં પપ્પા એની ઊંઘી ગયા પડે નહીં વાગી પપ્પા તો ગાય એક પાયો ને તે ભાગી જાય તે પપ્પા ને કરે ખુરશી તો જો ગાય વૈશાલી મારો પોતું બેરમું મારી દીધું તો ગાય બેરમું મારી દીધું અને એની બાન પોતું મારે હું લુગડો ઉભા જતી ને તે લુગડો ઉભી નહીં આમ થોડો વધારે લુગડો હતો ને તો જો ગાય કેટલા વાગી ગયા અને મમ્મી પપ્પા બે બાન બે મસ્ત એટલે મમ્મીઓ નોકરી નહીં જવાનું થાય લગભગ જો ગાય મમ્મી તો બાઈન બેસી ગયા પપ્પા ખુરશી જો ગાય બાઈન મેળ દીધી એના વૈકી જ મારવાની અમુક પડી નહીં મેળવાની અમારે નોકરી નહીં જવાનું હોય ને મમ્મી પતી ગયો મારી ગયો પતી ગયો અમે ઘેર ને આસ્તા આસ્તા વાટર ખોલીશું અમે હા ચાલો આસ્તા આસ્તા બધું ખોલે ઠંડા દારાનો ચા જાય એમ ચોમાસું આપશે ને ઠંડ અને તાપનું તો કોઈ નહીં પીતું ચા ને ઠંડી તો ના જાણ થાય હા મકોનો ચાલો ચાલે એ તો લોટ બધો બેસી હા રોટલી કોની થાય ને તો કઈ વૈશાલી તો લોટ બધો અને તેને બટેકાનું શાક મેળવી ચડવા માટે જમતો ને બધું આજ તો બનાવી ડેટો ને બટેકા ગરમ લાગે ડેટો ને બટેકાનું શાક બનાવ્યું તો પડી પડી ચડશે ચૂલા પર ગેસ ઉપર વગાડીને ચૂલા પર મેં દીધું ને એટલે ભાજી લોટ નહીં એક પગ ભાગ્યો પાછળનો તમારે ભાગે નહીં કે હા તમારે તો પછી નહીં ને વાગી પતિ આયા ચેડા પર ટીમ જણ ઉપર પડે તે કોઈ એટલે આમ બે હાથે ને પાછળનો પાયો તો ને એ ભાગી ગયો હું તો પાયા નથી મને ખબર ઊંધો આ તો બધા બાય નતા બધા આ પણ મમ્મી ખબર ના પડે વાત હા કરું અને પરી ગયા ભાઈ તો ભોયના કરલે આને બોલ ના ભોય હસતો આવ્યો ને જોઈ રહ્યો તો અરે વાળો હું કેવું થયું ખુરશી તૂટી જાય નહીં પગ ચરાયા કે નહીં ઊંચી કરી તો આપણે આવી છે ઘેર અને ઘેર આવી ત્યાં કે પપ્પા ખુરશીમાં ભૂલ પડે આ તારી એ ભાઈ જો ગયા પરી ખુરશી ભાગેલી જો આ રે ગાય જો પાય તૂટી ગયો ગાય ખુરશીનો તો બધા જમવા બી આવી ગયો ગાય તમે જુઓ અને મારો બર્થડે આવશે મારો બર્થડે આવ્યો ભાઈ હું લાવવાનો ગિફ્ટ કર્યો ને કોઈ કશું લાવવાનું નહીં જેમ અમારી આઈને જતી ને એમ તમારી આઈને જતી બસ જોવા દો ને હો તમારી જ તા આખલ તારીખ વાળો હતો બે આખલ તારીખ વાળો ચાલ હવે બસ અમે બે જણ પીઝા ખાઈ બરાબર આ બે જણ બર્થડે વાળો અમે આ બે જણ જ જઈશું ભાઈ જો કોણ લઈને જાણે ભાઈ સાહેબ આપણે કોને નહીં કરવા ચાલ જો ચાલ જો કોઈ કહેતો હંગાતા એ તો પછી આવી એટલે નહીં મોટા જવા નાખી આપણને જીવ બરાબર ભાઈ નહીં કરીએ જો તમારા કાકા ખાન તમે બે જી આપો બરાબર બોલ્યું ને હા જી આવવાનું હવે જવાય જી આવવાનું હવે જઈશું તારા જી આવવાનું હવે તાકાત હોય તો જ જજો ને કે પછી ફરી એમ લે બિહુ અને એ તો પાપ દઉં ગાઈસ તમે જો બધા જમી લીધું છે બધા બે હજાર મુકો હેરાન અંતાક્ષરી ચાલુ કરી કારણ કે કેવા હું કોઈ ખબર કેવો પહોંચી
તો સાચું કે એવું થઈ તો ગાઈસ મેં પણ આને કોઈ મોડલ રમ કે અંતાક્ષરી હા ઓને તો બી ઊંઘ આવી જઈ આજ તો ઘેર રહ્યો તે સ્પેશિયલ અંતાક્ષરી માટે ઘેર રહ્યું તે બોલાયા નતો મને હો છે ગઈ બોલાયા હું આવી ગયો આવું તો ચો જવું ના આવું ને પપ્પા બજાર પપ્પા ભૂલ પડ્યા કોઈ પા ક્યારે એમ કહો તું બૂપ તો ગાઈસ ગાઈસ ઉભો થા હા મમ્મા હા મમ્મી તો ગાઈસ મમ્મી ને આયા હો અને હવે જો અહીં ઘેર આવજો રહું હોય તો રહો ને હું તમે અમે તો આવીએ જ છીએ ને તમે નહીં રહેતો એ સારું આવજો આવજો તો ગાઈસ મમ્મી ને આવ્યા તો ચાપણી કરાવી જો ગાઈસ હવે અમે ગઈ જઈ ગાઈસ નોકરી અમારે ટાઈમ થઈ ગયો ગાઈ નોકરીનો છીએ ને ગાઈસ નોકરી પાણી બાટલો પડતી અડો હવે અમારે ટાઈમ થઈ ગયો હા થઈ ગયો ટાઈમ હા તો ગાઈસ અમે તો ને તે ઊંઘી જતા તે ઊંઘી ના મોહ ને જો ગાઈસ 5 વાગે બધો હા 5 વાગે ગયા નહીં અને ગાઈસ મમ્મી ને પપ્પા એ ચા બિસ્કીટ ખાવા બે ને કીધી તો હજુ હુઈ જ રહ્યા અને તો અમને કે અત્યારે ઊંઘાય કે ટાઈમ વગરનું નહીં રહે છે એ જ હોઈ ગયા ને તો જો ગાઈસ વૈસલ દે ને રૂકરોને એવું આરામ રોજનો ટાઈમે થઈ ગયો 5 ખાડા થાય એટલે ખીચડી માથે બાકી હતું હું માથે કરવા માટે કોચ પર દેખાતો તો જો ગાઈસ બાન તો ખીચડી નાધું મેલ્યો અને 6 વાગી જવાય અને અંકીજી જો મોટર સર્વિસ કરે જો મોટરનો કલર જેવો હતો ને કેવો થઈ ગયો કેટલો વરસ થયો તો ખાસો વરસ છે નહીં ઓઇલ કરવાનું ઓઇલ કરો છો ગાઈસ સર્વિસ કરે કમેન્ટ કરજો અંકિતજી ઘેર જાય હા અંકિતજી તમે ઘેર જાય વાત તો બેહર બોલા તમને એ જો બે હો તે એકદમ પેલી ફિટ જોમ થઈ ગઈ નહીં કોઈ ચલો વરા તેને કાઢું સૌ તો ગાઈસ અમે જો આ સાઈડ તો ને ખીચડી વઘારવાની છે અને અમારે જવાનું છે મુખાસન જવાનું છે માતાજીની જાતરમાં જવાનું છે અંતાક્ષરી તો ગાય છે ને હવે એવું ગાઈસ પત્રિકા આવી ગઈ એટલે કઈ માતાજીની પત્રિકા એટલે કઈ જવું પડે ને એટલે ગાય છે ને પપ્પા બહુ અને અંકિત ને બધા જવાના ગાય રમેલમાં તો ગાઈસ ઘરે આવ્યું અને ગાય સમજો આ સાઈડ એટલે થારમાં કાઢીશ વાત સાચી અને ગાય જો ભણો આવ્યો તો દારે દેખાવ દીધો બહુ દારે નહીં કોઈ ડાકુ ગાય જો તો ગાય તમે તો આ સાઈડ તો બે ગયા ખીચડી વગાડી હા તે ગાય આપો તો જમવા બે ગયા હા ખીચડી જમી લઈ તો જન પ્રસાદી નહીં લેવાની ચાંદ માતાજીની પ્રસાદી ના લેવી પડે તો ગાય જો ખીચડી તો કરી લઈએ તો આજ તો બપોરમાં કોઈ ખાવા ભજવાની હોય પોતાના ખાતી નાસ્તો કરી લઈએ પણ ભણો બે ગયો ગાય નાસ્તો કરવા તો ફાઇનલી ગાય આપણે રમેલમાં જવા માટે તૈયાર થઈ ગયા ગાય આપણે જોવા ગાય છે ને પેન્ટ પહેર્યું અને ગાય શર્ટ પહેરી લીધું તાપનો ગાય છે ને કોઈ પહેરી બૂટ પહેરવા નહીં ગાય શું કેવું અંકિત તો ગાય શું કરે છે કે લુગડો એવું બદલા ગાય મૂડ બદલાય ચેન્જ થાય એમ બધું રજા લો ગાય ચોક જવું પેલા ગાય રજા લઈ પડે માતાજીથી ગાય રજા લે એટલે ગાય પછી જ જવાય તે લોકો મેં ગાય રજા લેવી પડે માતાજીની તો મેળા ગાઈસ પહેલાં આડી મિલતી આ કોમ પહેલાં કરવું પડે ગાઈસ અમારે ધોકો તો ગાઈ રિક્ષામાં જ હોય
પણ ગાઈઝ આ વચમાં કાઢે તો હા સામ તો ગાઈઝ ધોકો જોવો પેટી તો એટલે ગાઈઝ ભાવ એવું નહીં એટલે ગાઈઝ આગળ જ મેળ લે જય માતાજી જય માતાજી જય નાવ જય માતાજી જય માતાજી તો લેડો ગાઈઝ અને આપણે જીવી છે ને હાવ તો ગાઈઝ મુખાસણ ગાઈઝ મુખાસણ જવાનું રમેલમાં ખાઈ જાય વખત ઓવો લીધી ચાદર અંદર મેં કીધું છે ડેકી ખોલ્યો મોની બાટલો હરખો વાક્યો ને કે ડોળાય ના તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા ગાઈઝ વાવલથી મુખાસણ જવા માટે જાતરમાં રમેલમાં તો ગાઈઝ હું અંકિત ને પપ્પા કંઈ જણા જઈએ પહેલી વાર જવું હું તો બીજી વાર તમે નહીં ગયા બધા તો ગાઈઝ અમારે બધા પહેલી વાર જઈએ ગાઈઝ બીજી વાર કોઈ નહીં પહેલી વાર જઈએ એટલે વાવલથી નીકળે આવો એથેનોલ પેટ્રોલમાં ને ગન્નેનો રસ ગન્નેનો જ્યુસ યુઝ કરીને ને વાત મળી હા એથેનોલ આ તો એનો મતલબ કહું છું એથેનોલ તો બોલી ગયા મતલબ તો કેવું પડી ને તો નહીં શું કેવું ગાય સાચી વાત રોમા પે ગાઈસ તમે જો આપણે પોકે હાઈડાવ પોક્યા ગાઈસ હાઈડાવ ગામમાં અહીં જગ્યા મસ્તી હો હું જાણો એ જ જોતો તો ગાઈ જો ગરબા વડા કારણ ચોક મસ્તી હોય તો હજુ મોટો નહીં આ બધો ને આવી ગયા ગાઈસ તો ચલો કિલોમીટર બતાવવા જો ગાઈ અહીંયા ને ગાઈ 16 કિલોમીટર થયું ટોટલ અને ગાઈ જો કોઈક હાથ મિનિટ જેવું બાકી છે જો ગાઈ જાય કઈ લોકેશન ઉપર જઈએ ગાઈ આપણે જોયું જતા થોડું એ તો કેને ચાલો સારું પપ્પા તો કઈ જોયું છે જો એસી થાય તો ગાઈસ તમે જો આપણે તો આવી ગયા ગોમમાં મુખાસણ ગોમમાં ગાઈસ રોડ બંધ તો લાગે તો ગાઈસ તમે જો આ સાઈડે ને આપણે પ્રસાદી લઈ લીધી જો કે દાળ ભાત પૂરી શાક ને એવું ગાય જો એ પપ્પા ને ગાય અંકિત પ્રસાદી લઈ લઈએ આપણે તો ગાય છે ને આપણે લોકેશન ચાલુ કરીને આવ્યો છે ખાસા આપણે આપણા હા એટલે આપણે કમ્પ્લીટ લોકેશન ચાલુ કરી દઉં ને તો ગાઈઝ વાગવામાં તમે જો ગાઈઝ હરાદર થાય અને ગાઈઝ જાતર હજુ ચાલુ થઈ નહીં અને ગાય જા પપ્પાએ તો કે તો બેઠ્યા ગાય જો બેઠ્યા તે ગાય ને બાઈકમાં બેઠ્યા હું મૂકી દો બાઈક રિક્ષા કરીને આવ્યા કદાચ મારું કહીને જ્યાં દુનિયાનો કોઈ વાદી ઉતારે તો જગતનું મેળવી નહીં અને એક નહીં હાથ ભેટી ઉઠી તો કોઈને માવતર થાય નહીં મારા બાપને પૂજેલી મેળવી તે સોનું બસોનું થાય કોઈના માવતર કમાવતર કોઈ દાડો ના થાય મેળવી રૂંગું આવ્યું અને મેળવી હતી કે હાથ રહેની સોડીના કોઠે પ્રવેશી અને ઘેરથી નનોમીના બંધ એટલા ફીટ બધા કે મરદું કદાચ ધોળીને જતું રહેતું હોય જતું રહે પણ કેટલા નનોમીના બંધ બોધીને ફિટ કર્યા હતા અને ઘરથી નનોમી ઉપડી અને ગોમના ચોરે નનોમી ઉતરીને પેલો વિહોમો થપડું પ્રદીપભાઈ અને કોઠીઓના ઘા વાજીને 4 નાળીઓ ફૂટ્યા અને મારી મેલડી હાથ વાળીની સુડીના કોઠે ધૂળવા ઉતરી ગોમના ચોરે બોલી કે હે મારા ક્ષત્રિયો ગુરુના હું તમારે મેળવી છું અને કદાચ મરેલું મરતું પડે ને આ વિહોમો ફાટ્યો અને અધિયા ભરતું ઉપડવા ન દઉં મારી મેલડી શું રસવડતા એ દાડે બરોબર 9 વાગ્યા અને હવાવેતની નાગરી બનીને ઢોલીએ કરી અને હવાશેર ફેર વકાયું અને બરોબર ગોમના ગલ્લા બંધ થઈ ગયા ગોમમાં ચકલું ફરતું બંધ થઈ ગયું જવાન જોઈ ગયેલી બંગડીઓ ફૂટી ગઈના પોથીમથી સિંદૂર ખરા બપોરનો સમય બનો નામે મેલડી મારે કે બની એટલે કે નાથા તમારી મેલડી છું રજા વિશે
હું તમારી મેલડી છું 70 પેઢીથી તમે મને મેલડી ખોઈ ના સીધે આજ હારી મેં મેલડીએ તમારી હાથ પેઢીનું નખું કરી એ ઢોલી ઢોલ રે વગાડ ઝોપડી મવાઈ તો ગાઈસ તમે જો આપણે જઈએ ગેર 1:17 થાય જો ગાઈસ મુખાસણ છે હવે જઈએ ગેર નહીં અંકિત નંબર આવ્યો હા તો ગાઈસ હવે પપ્પા નંબર આવ્યો તે ગાઈસ જોઈ લીધું ને હવે જઈએ ગેર તો બ્લોગનું એડિટિંગ કરવાનું હ અને ગાઈસ કમેન્ટ કરજો કોને ગાઈસ જોવો હોય એથી આપણા મુખાસણથી કોણ જોવો હોય બ્લોગ કમેન્ટ કરજો બરાબર પણ તો આવી ગયા ઘેર અને વાગવામાં આવી ગયા ગાઈસ 2 ઉપર થઈ ગયા અને ગાઈસ પપ્પા ગુડ નાઇટ જય માતાજી હાથ પગ ને એવું જોઈ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ભાઈ દાદી તો હોઈ ગયો નિહાલ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારા ચેનલ પર સલાહ દે તો આગળ ઈ કને ખાસ સબસ્ક્રાઇબ ઓળખતો તો હો ઓવા